મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી। મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે। અત્યારે વાગી ગયા છે 7:30 અને જો હવે અમે બધા સિરાવા આવી ગયા છીએ। તો હાલો બધા સિરાવા ગમીરા અને મીરાએ જો સિરાવાની ચાલુ કરી દીધી છે। મીરા તો હું ચા પીવે કે બધા હાલો સિરાવા માનસી દીદી સિરાવા બેસી ગયા છે, ફોન જોવે છે। ગુડ મોર્નિંગ માનસી દીદી। ગુડ મોર્નિંગ। અને દર્શિતા જો સિરાવા બેસી ગઈ છે। ઓસું કા ઓસું દીદી સિરાવા બેસી ગયા છે। ગુડ મોર્નિંગ પૂજા દીદી। વિપુલ કાકા અત્યારમાં આવ્યા છે આટો મારા। અત્યારમાં હું આવ્યા હોય ગુડ મોર્નિંગ કેવા આવ્યા? ગુડ મોર્નિંગ કેવા આવ્યા? તારમાં ખાઈ નાખો હાલો સિરાવા ચા અરે એમ થાય શિયાળામાં ચા તો એક રકા બિંદા લેવી પડે। બધા સિરાવે નહીં જોઈ જાતો હાલો તો જો સિરાવા બેસી ગયા છીએ તો હાલો બધા સિરાવા। ચા ટોપી हेलो चॉकलेट आई गई है। અમે રવિવાર ગામમાં જવાના કેવી હે? હેલો ગાઈઝ, વાગી ગયા છે 2 અને જો બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે। હમણાંથી બહુ કામ આવી ગયું છે ને તો બહુ જ લેટ થઈ જાય જમવામાં બપોરે। તો જો 2 વાગી ગયા છે અને બપોરો કરવા આવી ગયા છીએ તો આવી જાઓ બધા બપોરો કરવા માટે। હેલો તો જો આજે બપોરામાં જો રીંગણા બટેટાનું શાક ને રોટલી અને મોરચા ને છાશ છે અને જો બપોરો કરવા બેસી ગયા છીએ તો હાલો બધાય બપોરો કરવા માટે। વાગી ગયા છે 3 અને જો દર્શિતા રીંગણી ભરવા આવી ગઈ છે। કા દર્શિતા? જો એને પાલક ગોઠવી નાખી છે ને સેલ ને એવું બધું ગોઠવી નાખ્યું છે। આદુ લીંબુ ને તગારા બધું ગોઠવાઈ ગયું છે અને હવે અહીંયા કોથમીર ને મેથી 2 ગોઠવવાનું છે તો હવે ગોઠવશે ને અત્યારે હજી તો જો પાલક જ ગોઠવે તો જો હવે કોથમીર ગોઠવવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને પપ્પાએ આવી ગયા છે હવે તો કોથમીર ગોઠવવા। દર્શિતાને આવડતું નથી સરખું એટલે કાંઈ નથી આવડતું। અને પૂજા દીદીમાં મેથી તો હવે ઓલી સાઈડ एक मेथी રાખવાની। જો કેટલું ફટાફટ ગોઠવાઈ ગયું હતું તો ધીરે ધીરે એક એક મૂક કેટલી વાર લાગે। હાલો તો કોથમીર ગોઠવાઈ ગઈ ને હવે ગોઠવાની મેથી। ગુડ ઇવનિંગ ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 4 અને મેં રેકડી ભરી હતી અને પપ્પાએ ભરી હતી રેકડી। બધું ગોઠવાઈ ગયું છે સરસનું। લસણ ને સુવાભાજી ને આજે તો બીટ પણ આવ્યા છે બહુ મસ્તના। અને બીટ સરસનું છે। હાલો આપણે એક બીટ ખાવાનું છે। હાલો ચબલું બંધ કરતો અને મેથી ને કોથમીર પાલક ને સીન રાયતો આજે નીચે રાખી દીધી। મૂળા ને આમાં છે કોથમીર અને ડુંગળી તો આજે બહુ સરસ આવી છે ને થોડી ગદાવડી છે અને લીમડો અને ફુદીનો રાખી દીધો છે ને માથે પારી રાખી દીધી છે અને સરસ મજાની એને પૂજા દીદી થઈને રખડી ભરી નાખી છે મસ્તની। પ્રસાદ દીદી હતા, હા વરસાદ દીદી પણ હતા। પૂજા દીદી મૂળા ગોઠારે, વરસાદ દીદી બળગડા પૂરી સારું હાલો બાય બાય। હેલો વાગી ગયા છે 7 અને જો અમે હે ને માર્કેટમાં જાય છીએ અને કંકોત્રી વાળા ભાઈ અહીંયા આવવાના છે તો આજે અમે કંકોત્રીનું સિલેક્શન કરવાના છીએ તો હાલો હું તમને બતાવીશ અમે કેવું સિલેક્શન કરી। બાય બાય। અમે પહોંચી ગયા છીએ કાકાના ઘરે ને આ બે જો બેઠી બેઠી વાતો કરે છે અને હવે અહીંયા આવ્યા ત્યારે ખબર પડી કે કંકોત્રી અહીંયા નથી ડિસાઈડ કરવાની
ઘરે જઈને પછી કંકોત્રીનું સિલેક્શન કરશું. તો હાલો હવે ઘરે જઈશું પછી તમને બતાવશું અમે કઈ કંકોત્રીનું સિલેક્શન કર્યું છે. હાલો વાગી ગયા છે 9 અને જો વારું કરવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે જો બધા વારું કરવા આવી ગયા છીએ. તો હાલો બધા વારું કરવા અને વારું કરીને પછી આપણે કંકોત્રીનું સિલેક્શન કરશું. તો હાલો પેલા ફટાફટ વારું કરી લઈ. તો જો વારું કરવા બેસી ગયા છે વઘારેલ ખીચડી ટમેટાનું શાક ને રોટલા ને છાશ ને જો વારું કરવા બેસી ગયા છે. તો હાલો બધા વારું કરવા. તો ગાઈઝ અહીંયા કંકોત્રીનું સિલેક્શન ચાલુ કરી દીધું છે ચશ્મા વાળાએ. દેખાય છે ને 05 તો પેલા જ આવતી શીખે આમાં નથી આ તો ડાયરેક્ટ 9:20 થી ચાલુ ઓલા વિશે. ના એમાં નથી એમાં 4000 વાળી છે બધી ચોગડો છે આગળ. ઓહો એટલે બધે ચોગડો છે આમાં બધે નવડો છે. આમાં જે ગમે ને ઈ એમાં નંબર જોવાના એમ. આ બીજો આલ્બમ નથી. જો આ કમાડી અત્યારે જો આ કાર્ડ મૂક્યું છે. ઈ તો કોઈ ભાઈ મૂકેલું છે ભાઈ આપણને કાર્ડ મૂકવાનું દીધું છે આ કાર્ડ રાખવાનું. તે ઓલ રેડ કલર બતાવીને ઈ મસ્ત છે. ઈમાં પગ લઈ લો. આ કેવી છે? કી ઈ નો ગમી. ઈ અસલ જ છે રામા કલર. ઓલી લાલ કલર ની મેં કીધું ને અસલ है बहुत इसमें तो कुछ है ही नहीं. ઈ કો કે ઉપાડ લીધી હાલો. આમાં ના છે આ કલર કેવો તમારો ફોન ક્યાં તમારા ફોનમાં ફોન કરો જે દેવલા એ વાળ્યો જો આ ગુંડી જાય. લે ફોન દે તો કેટલો બધું છે પણ કેટલી બધી આમાં સિલેક્ટ કેમ કરવી? આ તે તું કાર્ડ તો નથી કઈ. તો હાલો ગાઈસ જો કંકોત્રી સિલેક્શન થઈ ગયું છે અને 5 કંકોત્રી સિલેક્ટ કરી છે. તો જોઈએ અમે એમાંથી હવે કઈ રાખી છે. આ તો મને ગમી એટલે મેં વિડીયોમાં લઈ લીધી છે. હાલો તો જો કંકોત્રી સિલેક્શન કરી લીધું છે અને અત્યારે હવે નથી બતાવતી એને સરપ્રાઈઝ રાખું છું બધા માટે. એટલે કંકોત્રી છપાઈને આવી જાય ને પછી તમને બધાને બતાવીશ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હાલો તો જો કંકોત્રીનું સિલેક્શન થઈ ગયું છે અને હવે બધા માટે સરપ્રાઈઝ છે. કંકોત્રી છપાઈને આવી જાય પછી તમને બધાને બતાવીશ. એટલે તમારે બધાને ડેઈલી વિડીયો જોવો જ પડશે કેમ કે ક્યારે કંકોત્રી છપાઈને આવે ને ક્યારે વિડીયો બતાવી દઉં તો તમને ખબર નહીં રહે. એટલે એને તમે બધા રોજ વિડીયો જોતા રહેજો. અને હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું નવા વ્લોગ સાથે. તે સુધી બધાને બાય બાય.